ચાલો, વેલકમ ટુ વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. યસ, મારો અવાજ આવી ગયો બધાને? હા, ઓફકોર્સ. એટલે કોણ આ નો વોઇસ બોલે? એટલે જોવો તો ખરા યાર. कुछ देखो बाद में डिसाइड करो. ऐसे नो वॉइस कैसे चलेगा? ચાલો, તો શરૂઆત કરીએ. હા, આ ચેપ્ટર ક્યારે પૂરું થશે? લગભગ આવતા વીકની ને એની પછીના વીકમાં પૂરું થાય છે. ઇટ ઇઝ વેરી બિગ ચેપ્ટર. ઘણું મોટું લાંબુ ચેપ્ટર છે આ. આપણા સ્ટેટિસ્ટિકનું સૌથી લાંબુ ચેપ્ટર છે. ચલો, બધા રેડી? ગેટ સેટ એન્ડ ગો. ના, ત્રીજું એટલું બધું વાંધો નથી. આ થોડુંક વધારે લાંબુ છે. તો ગઈકાલે આપણે જોયું હતું વર્તુળ આકૃતિ. ગઈકાલ સુધી આપણે જોઈ હતી વર્તુળ આકૃતિ. રેડી? વર્તુળ આકૃતિ 179, 179. આ કયો આંકડો છે? એટલા જોડાયેલા એમ? 182. હજી ઘણા બાકી છે. ઘણા હજી આવશે. ધીમે ધીમે ધીમી ધારે હાલ્યા આવે છે ભાઈ. તો જો અંદર ધ્યાન આપો. વૃત્તાંશ આકૃતિ આજે આપણે જોવાનું છે, જેમાં વૃત્તાંશ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિના સ્વાધ્યાય 2.3 દાખલા જોવાના છે. તો વૃત્તાંશ આકૃતિની વાત કરીએ તો જ્યારે કોઈ વસ્તુ, સ્થળ કે સમય માટેની પેટા માહિતી સંખ્યાત્મક રીતે મોટી હોય ત્યારે તેને વિભાજિત કરવામાં વિભાજિત સ્તંભ આકૃતિની જગ્યાએ વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ થાય. આપણે જોયું હતું કે જો બહુ ઓછી માહિતીમાં હોય ને, હા, બહુ ઓછી માહિતીમાં હોય તો શું આવે છે? તો વર્તુળ આકૃતિ આવે. આપણે દોઈ રીતે યાદ છે વર્તુળ આકૃતિ? હા, તો કેવી આકૃતિ આવશે? વર્તુળ આકૃતિ. કેવી આકૃતિ આવશે? વર્તુળ આકૃતિ. પણ જ્યારે એની એ જ આકૃતિ ખૂબ મોટા પ્રમાણમાં હોય તો કઈ આકૃતિનો ઉપયોગ થાય છે? તો કે વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ થાય છે. કઈ આકૃતિનો ઉપયોગ થશે? વૃત્તાંશ આકૃતિ, જેનું કુલ ક્ષેત્રફળ કેટલા અંશ લેવામાં આવે છે? 360 અંશ. કેટલું લેવામાં આવશે? 360 અંશ. ધ્રુવીનભાઈ, બધાને વોઇસ આવે છે? તમે તમારો વોલ્યુમ પ્લસ કરો. વોઇસ ક્લિયર છે? વોલ્યુમ પ્લસ કરો. ઓકે, જોઈએ. વર્તુળનું કુલ વૃત્તાંશ કેટલું લેવામાં આવશે? 360. આપણને ખબર છે. વર્તુળનું કુલ વૃત્તાંશ કેટલું લેવામાં આવશે? 360. એ આપણને ખબર છે. ત્યાર પછી જો જુદા જુદા દૈનિક પત્રોની નકલમાં વેચાણની માહિતી, હવે કઈ રીતે આકૃતિ આખી દોરવી એ આપણે સમજીએ. તો દૈનિક પત્ર લઈએ PQRS. દૈનિક પત્ર PQRS, નીચે કુલ. હવે જો એમાં ધ્યાન આપો, વેચાણની ટકાવારી, વેચાણની ટકાવારી 25, 23, 24, 28. 25, 23, 24, 28. આનું ટોટલ કરીએ તો ટોટલ કેટલું થાય છે? 100. ટોટલ કેટલું થાય છે? 100. ચલો,
સહજ ન્યૂ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વિદ્યાકુલ. બ્લર નથી ભાઈ, બ્લર તમારે તમે હાઈ ક્વોલિટીમાં હશો એટલે થોડુંક બ્લર દેખાતું હશે. હા, આજે તો બહુ નોમિનલ થઈ ગયું છે, નોર્મલ આપણે જે હતું ને એ પ્રકારનું થઈ ગયું છે. સો ડોન્ટ આસ્ક એનીથિંગ. ઓકે જ છે આજે તો. યસ. તો વૃતાંશની વાત કરીએ. વૃતાંશ સૂત્ર લખીએ કેવી રીતે વૃતાંશ મેળવાશે. તો આપેલી કિંમત છેદમાં કુલ કિંમત ગુણ્યા 360. જેવી રીતે ટકાવારી મેળવવા માટે આપણું સૂત્ર શું હતું? પહેલાનું શીખવું હોય તો પ્રીવિયસ લેક્ચરમાં બધા જ રેકોર્ડેડ લેક્ચર પડ્યા છે. બધા જ. નીચે એની પીડીએફ બી છે, એની ડીપીપી બી છે, તમામ બાબતો નીચે છે. સો યુ કાન્ટ અર્જ એનીથિંગ. ઓકે? હા. આપણે ટકાવારી મેળવવાનું સૂત્ર આપણે લખ્યું હતું, યાદ કરો. ટકાવારી મેળવવાનું સૂત્ર શું હતું? તો ટકાવારી મેળવવા માટે આપેલી કિંમત છેદમાં કુલ કિંમત ગુણ્યા 100. ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિમાં આવું સૂત્ર આપણે લખ્યું હતું, યાદ છે? આપેલી કિંમત છેદમાં કુલ કિંમત ગુણ્યા 100 ટકાવારી મેળવવાનું સૂત્ર. હા, યસ, ઓફકોર્સ. યાદ આવ્યું? તો હવે વૃતાંશ મેળવવા માટે 25/100 ગુણ્યા 360 ઇઝ ઇક્વલ ટુ કેટલા વૃતાંશ થશે? 90 અંશ. બીજું જોઈએ 23/100 ગુણ્યા 360 કેટલા વૃતાંશ થશે? કેટલા વૃતાંશ થશે? 82.8. લગભગ 83 અંશ. લગભગ કેટલા અંશ થશે? 83 અંશ થશે. લગભગ 83 અંશ થશે. યાર જોરથી જ છે, વોઇસ તો પૂરેપૂરો કમ્પ્લીટ આવે છે. અહીંયા તો રેડ સિગ્નલ થઈ જાય ત્યાં સુધીનો અવાજ આવે છે. હા, કમ્પ્લીટ વોઇસ છે. ઓકે. હલો. 1 મિનિટ. હલો. રેડી? આપણે લગભગ લીધા, લગભગ. જેને વોઇસ નહોતો આવતો ને એને પૂછું છું, બાકી બધાને જ પૂછ્યું મેં. જેને વોઇસ નહોતો આવતો એને ખાલી પૂછું છું. ઓકે, ચાલો. મારા તરફથી જે કઈ સોલ્યુશન થતું હોય ધીમે ધીમે કરીએ. 82.8 છે, પણ આપણે વૃતાંશ દોરવો હોય તો આપણે કોણ માપક પર વૃતાંશ લેવો પડે. અને કોણ માપક પર વૃતાંશ લઈએ ને તો ક્યારેય અડધો વૃતાંશ લઈ શકાય નહીં. અડધો વૃતાંશ લઈ શકાય નહીં. એટલા માટે આપણે એને પૂરો કરીએ. 82.8 હતા એટલે આપણે એને કેટલા લીધા? 83. કમ્પ્લીટ. એવી જ રીતે 24/100 ગુણ્યા 360 ઇઝ ઇક્વલ ટુ 86.4. તો એમાં 4 પોઈન્ટ નહીં લઈએ એટલે લગભગ કરીને લખશું 86. લગભગ કરીને કેટલા લખશું? 86. ડન? ક્લિયર?
અને 28/100 ગુણ્યા 360 બરાબર કરશું એટલે 100 પોઈન્ટ. 100 પોઈન્ટ કેટલા આવશે? 8 આવશે. 100.8. હા, તો કેટલા થશે? લગભગ 101. કેટલા થશે? લગભગ 101 અંશ. ક્લિયર? હાલો, હવે આમાં કોઈને કઈ પ્રશ્ન? અને જો આનું ટોટલ કરો, ટોટલ તમને મળી જવું જોઈએ 360. કરીએ ટોટલ 90, 90 + 83, 83 + 86 + 101, 360 મળી જવું જોઈએ. પોઈન્ટ પછી 5 આવે તો આપણે એક વખત ઉમેરવાનું, એક વખત નહીં ઉમેરવાનું. 86.4 માં 85 નો લેવાય ટોટલ, કારણ કે તમારું 361 થઈ જાય. તો વર્તુળનો વૃતાંશ ક્યારેય 360 થી વધારે ન હોય. બરોબર હેતભાઈ? કમ્પ્લીટ? ક્લિયર? વધ્યા આગળ. થઈ ગયું ટોટલ 360. ટોટલ કેટલું થઈ ગયું? 360. ડન? હવે છે કોઈને કઈ પ્રશ્ન? ત્યાસી, 86 ને 101 આપણે નજીકની કિંમત લીધી. મેં સમજાવ્યું હમણાં કે પોઈન્ટ વાળી રકમ આપણે દૂર કરી. પોઈન્ટ વાળી રકમ આપણે શું કરી? દૂર કરી. દૂર કરી એટલે માનો કે કોઈ પોઈન્ટમાં રકમ આવતી હતી તો આપણે એ પોઈન્ટને પૂર્ણાંકમાં ફેરવી નાખી. વૃતાંશ આપણે જ્યારે પણ ગણતા હોઈએ ત્યારે વૃતાંશ આપણે પોઈન્ટમાં લઈ શકીએ નહીં. ઓકે, ડન? હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? 0.5 આવે, મેં કીધું 0.5 આવે તો એક વખત લેવાના ને એક વખત નહીં લેવાના. 2 માં 0.5 હોય ને તો 1 માં પ્લસ કરી દો અને 1 માં નહીં કરવાની. એટલું માઇનોર ચાલશે. વૃતાંશ આકૃતિ પૂરતું. ઓકે, હા, આકૃતિ આવશે. આ ગણતરી ખબર પડી ગઈ? ગણતરી ઓકે? 86.4 ની જગ્યાએ 87 નો લખાય. હું હમણાં સમજાવી રહ્યો. 5 કરતા ઓછા હોય ને તો પોઈન્ટ હંમેશા નહીં જ લખવા, નહીં તો ટોટલ 360 પ્લસ થશે. નહીં તો ટોટલ 360 પ્લસ થશે. બરોબર? વિપુલભાઈ, તમને મેં હમણાં સમજાવ્યું. આપેલી કિંમતના છેદમાં કુલ કિંમત ગુણ્યા 360. ટકાવારી મેળવતા હોય તો જેમ મેળવીએ એમ જ આપેલી કિંમતના છેદમાં કુલ કિંમત ગુણ્યા 100 કરીએ, એવી જ રીતે આપેલી કિંમતના છેદમાં કુલ કિંમત ગુણ્યા 360. હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? હાલો, ડન. હા, 86.6 હોત તો 87 આવત, તો બીજામાં એટલા ઓછા રહેત. બરોબર? ચાલો નેક્સ્ટ. તો જો ઉપર લખવાનું શેનું વેચાણ હતું? આ તો દૈનિક પત્રોના વેચાણને દર્શાવતી વૃતાંશ આકૃતિ. જુદા જુદા દૈનિક પત્રોના વેચાણની ટકાવારી દર્શાવતી વૃતાંશ આકૃતિ. કમ્પ્લીટ? હા, 360 વર્તુળનું કેટલું હોય? વર્તુળ આખું કેટલું વૃતાંશ ધરાવે? ફરદીનભાઈ, ગણિતમાં વર્તુળ ભણ્યા? વર્તુળનું વૃતાંશ કેટલું આવે? 360. યાર, આવો લોજિકથી હું સમજાવું છું કે 360 વર્તુળનો વૃતાંશ હોય, ટકાવારી હોય તો 100 હોય. હવે જો તમારું કોણ માપક આવું આવશે, જોયું છે આવું કોણ માપક કે નથી જોયું?
અહીંયા અંકો લખેલા હશે, અહીંયા 0 થી સ્ટાર્ટ થતું હશે 10, 20, 30 એવી રીતે, અહીંયા 180. બીજું અંદર 0 થી સ્ટાર્ટ થતું હશે 10, 20, 30, અહીંયા પહોંચતા 180 હશે. આવી રીતે અંકો જોયા? હા. કમ્પ્લીટ. તો જો અંદર ધ્યાન આપો. પહેલા તો આ કેન્દ્રથી એક ત્રિજ્યા બનાવી જ નાખવાની. આ એક ત્રિજ્યા બનાવી, કોણ માપક લઈને 90 ની અહીંયા નિશાની કરવાની, એટલે 90 અંશનો એક ખૂણો તમારો પહેલો બન્યો. કેમ? તો કે અહીંયા પહેલા કેટલા આપ્યા છે? 90. પહેલા કેટલા આપ્યા છે? 90. બીજું 83 છે. બીજું કેટલું છે? 83. તો 83 આપ્યા હોય તો કઈ રીતે બનશે? તો 83 માટે તમારે સિમ્પલ એક કામ કરવાનું છે. સોરી, આ પેલા 90 નો બનાવી નાખો. જો આ કેન્દ્રથી લઈને ત્રિજ્યા તમારી બની ગઈ. બરાબર? આ સીધી સ્ટ્રેટ રેખામાં નહીં, માપ લઈને ન કરવું પડે, કોણ માપક લઈને કરવું પડે. કોણ માપક ને અહીંયા મૂકવાનું, અહીંયા 0 રાખો, એટલે અહીંયા તમને મળશે 90 અંશ. અહીંયા 90 મળ્યા, એનાથી એક સીધી રેખા દોરી દો, એટલે આ 90 અંશનું માપ આવી ગયું. થઈ ગયો? કોણ માપક એઝ ઇટ ઇઝ મૂકવા, 0 ક્યાં આવવા જોઈએ? અહીંયા, એટલે અહીંયા તમને 90 મળી જશે. ભાઈલાલભાઈ ચાવડા, વોઇસ સ્લો નથી આવતો, તમારું માઇક ધીમું છે. અહીંયા વોઇસ એકદમ ફાસ્ટ જ છે. અને હવે આનાથી જો ફાસ્ટ અવાજ કરીશ તો બીજાના કાન ફાટી જાય. આ ચેપ્ટર કેટલા માર્ક્સનું નક્કી ન હોય, અલગ અલગ હોય હો બધા સ્કૂલમાં. 11માં માર્ક્સ ફિક્સ જ નથી કોઈ. બરોબર? હવે જો અહીંયા ધ્યાન આપો, અહીંયા પહેલા 0 લીધું તો અહીંયા 90 આવ્યો. હવે અહીંયા 0 લેવાનું, તો 83 ક્યાં આવશે? તો કે અહીંયા 83 આવશે. બરોબર? કમ્પ્લીટ. જો અહીંયા પહેલા કેટલા લીધા? 0, એટલે અહીંયા 90 આવ્યા. હવે 0 ને અહીંયા લઈ આવવાનું, એટલે તમારું કોણ માપક કેવું મુકાશે? આમ આડું મૂક્યું હશે કોણ માપક તમે. અહીંયા તમારા 0 હશે, એટલે અહીંયા તમને 90 પહેલા કેટલા મળશે? 80 અને 90 ની વચ્ચે અહીંયા 83 મળ્યા હશે. હવે કોણ માપક ને હું ડોન્ટ હરદીપભાઈ, હું કોણ માપક ફેરવું છું એ તમને દેખાય છે? કોણ માપક મેં ફેરવું એ દેખાણું. બરોબર? આ જે તમે રેખા દોરો ને આ પછી 0 મૂકવાના, એટલે હવે અહીંયા 0 મૂકશો ને તો અહીંયા 86 હશે. અહીંયા તમારા કેટલા આવશે? 86. અહીંયા 83 હતા, અહીંયા કેટલા આવ્યા? 86. કારણ કે તમારે 83 અને 86 ને જ બનાવવાના હતા. ક્લિયર? હા, ક્લિયર જ દેખાય છે. અને પછી તમે છેલ્લું માપ જો તમે મેળવશો ને તો ઓટોમેટિક 101 થઈ જાય, કારણ કે 4 જ ખાના હતા. અહીંયા તમે 0 મૂકશો એટલે આ ઓટોમેટિક તમને 101 જ દેખાશે. તમારા 4 જ ખાના હતા એટલા માટે. સમજ પડી મેં જે કીધું એ? પહેલું તમે અહીંયા 0, આ એક ત્રિજ્યા તો પહેલા દોરી જ દેવાની. અહીંયા 0 લઈને અહીંયા 90 કર્યા, એટલે 90 નો પહેલો ખૂણો બની ગયો. ત્યાં 0 મૂકશો એટલે અહીંયા 83 નો બીજો ખૂણો બની જશે. ત્યાં 0 લેશો એટલે અહીંયા 86 નો ત્રીજો અંશ બની જશે. થોડીક રેખા વ્યવસ્થિત હું કરી દઉં 86 વાળી. આ 86 નો બની ગયો. વધારે પડતું થોડું કામ જાય છે. આ 86 નો બની ગયો. અને છેલ્લું જોઈશો માપશો તો ઓટોમેટિક 101 થઈ જશે. લાસ્ટ મંથમાં લાસ્ટ ડેઝના રેકોર્ડેડ લેક્ચર ને આ મંથના શરૂઆતના રેકોર્ડેડ લેક્ચર નથી આવતા. આવતા જ હોય ને ભાઈ? હા,
આ વર્તુળ આ વૃતાંશ આકૃતિ જ છે. વૃતાંશ આકૃતિ જ છે. એક જ મિનિટ, હમણાં જ તમને ક્લિયર કરી દઉં. આપણે કઈ બાકી રાખવું જ નથી. જો આ અત્યારનો આપણો કરંટ લેક્ચર છે. જો દેખાય છે કરંટ લેક્ચર. હા, આ કરંટ લેક્ચર સંભળાય છે. બિલકુલ લો વોલ્યુમ નહીં થાય. હવે જો આ કરંટ લેક્ચર પરથી જ્યારે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જઈએ, એક મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ. આજે છે ને બધાને પ્રીવિયસ લેક્ચર કેવી રીતે જવું નહીં સમજાવવું પડશે. એટલે હું પહેલા અહીંયા જવાનું તમારે, અને આ ટોપર્સ બેચ ઉપર તમારે શું કરવાનું છે, મૂકવાનું. એમાં સ્ટેટિસ્ટિકમાં જાઓ, ટોટલ 19 લેક્ચર લેવાઈ ગયા છે. એમાં રેકોર્ડેડ લેક્ચર છે, જુઓ 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 6, 5, 4, 3, 2, 1 આવી ગયા બધા. 19 લેક્ચર અહીંયા છે. બરોબર. સાથે એની પીડીએફ નોટ્સ બી લેક્ચર વાઇઝ છે. લેક્ચર 11, લેક્ચર 10, લેક્ચર 9, લેક્ચર 8, લેક્ચર 7. બરોબર. તમામે તમામની પીડીએફ નોટ્સ બી છે. ઓકે, ચલો. હવે કોઈને કઈ પ્રશ્ન? અને અહીંથી બી નોટ્સ ખુલશે. જો અહીંયા રહી આ 9મા લેક્ચરની, આ 10મા લેક્ચર ખોલીએ તો એમાં નોટ્સમાં જવાનું, બે મળી જશે. એટલે તમામ વસ્તુ છે. ઓકે, ચાલો વધીએ આગળ. હા, અહીંયા તમે 0 મૂકો. પહેલી ત્રિજ્યાએ 0 મૂકવાનો, એટલે પહેલો 90નો ખૂણો જે બનાવવાનો છે મળી જશે. પછી જ્યાં 90 મળ્યા ત્યાં તમારે 0 મૂકવાનો. જે લેટેસ્ટ ત્રિજ્યા જે તમારી મળતી હોય ને ત્યાં 0 મૂકતા જવાના. લેટેસ્ટ ત્રિજ્યા જ્યાં મળતી હોય ત્યાં 0 મૂકવાના. અહીંયા 0 મૂકીએ તો અહીંયા 83 મળશે, અહીંયા 0 મૂકીએ તો અહીંયા 86 મળશે, અહીંયા 0 મૂકીએ તો આ ઓટોમેટિક 101 મળી જાય. હાલો, રેડી? હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? તો હવે ડિઝાઇન કરવાની છે. તો પહેલા મારે 4 ખાના બનાવવાના, કારણ કે અહીંયા 4 ખાના છે એટલે 4 ખાના મેં બનાવી લીધા. અહીંયા હું લખીશ દૈનિક પત્ર PQRS. તો અહીંયા મૂકતો જઈશ. P માં આવી લીટી કરી નાખું, Q માં રેડ રાઉન્ડ કરી દઉં, યલો સ્ટાર કરી દઉં અને એક ખાનું ગમે ખાલી રાખી દઉં. તો જો P મારું પહેલું 90 અંશ વાળું હતું તો 90 અંશમાં હું શું કરીશ, આડી લીટી ત્યાર પછી બીજું ખાનું મારું Q હતું જેમાં રેડ રાઉન્ડ એમાં કઈ શેપ બનાવવાની જરૂર નથી, કોઈ બી શેપ ચાલશે. ઓકે, હા, નહીં અંદર કાંઈ નહીં લખવાનું. અને સ્ટાર જેમ આપણે ઓલી સાદી વિભાજિત ને ટકાવારી વિભાજિત કરતા હતા ને એમ જ કરવાની. ડિઝાઇનથી આકૃતિને અલગ પાડવાની. આકૃતિને શેનાથી અલગ પાડવાની છે? ડિઝાઇનથી. લખીને ખાલી વર્તુળ આકૃતિ જ આવે, વૃતાંશ આકૃતિને ડિઝાઇનથી આ રીતે અલગ પાડી દેવાની છે. કમ્પ્લીટ. હાલો, હવે આમાં કોઈને કઈ પ્રશ્ન જો લાગે છે? વર્તુળ કોઈ પણ માપનું તમે લઈ શકો, વર્તુળ કોઈ પણ માપનું તમે બનાવી શકો. ઓકે, હા, વર્તુળનું કોઈ માપ નથી.
બોલો ધ્રુવીનભાઈ, શું પ્રશ્ન રહી ગયો તમને? આપણે 25 મિનિટ આપી છે એક જ આકૃતિમાં. હજી કઈ પ્રશ્ન હોય તો બોલી જાઓ. પછી હમણાં બીજી આકૃતિ આવશે ને પછી નહીં કોઈ પ્રશ્ન હો. પછી ફટાફટથી ગણવાનું. હા, ખાલી નો રાખો ચાલે, મેં પહેલા જ કીધું છે. આ તો ખાલી એટલા માટે રાખીએ એટલો ટાઈમ બચે, ડિઝાઇન કરવી નહીં. હા, પરીક્ષામાં આવે ને તો જ દોરાવતા હોય ને, બાકી હું આપણને શોખ છે કઈ? ઓ શીટ, આ ક્યાં પહોંચી ગયા? વેર ઇઝ અસ? આ આપણે કરતા હતા. હા, વેર ઇઝ અસ? હા, આ આપણે કર્યું. હવે આગળનું જોઈએ. જો તમને બે વૃત્તાંશ આકૃતિ પણ પૂછી શકે, બે વૃત્તાંશ. ઓકે, હા, જે સર્કલ આવી 360 ડિગ્રીનું જ આવે. તો જો આ બે વૃત્તાંશ આકૃતિમાં પહેલા વિગતો લખીએ. ખોરાક, બળતણ, પરિવહન, મકાન, ભાડું. વિગત, ખોરાક, સોરી વિગત નીચે લખવાની છે. વિગત, ખોરાક. હાલો હવે બે 20 મિનિટમાં બે આકૃતિ આપણે બનાવીશું. બળતણ, પરિવહન, મકાન ભાડું, અન્ય, નીચે કુલ. અહીંયા આપણે લખીએ, જો બે કુટુંબ છે એટલે અહીંયા લખીએ કુટુંબો. તો કુટુંબ એ, કુટુંબ બી, કુટુંબ એ અને કુટુંબ બી. અહીંયા લખીએ ખર્ચ રૂપિયા. આ સાઈડ પણ ખર્ચ રૂપિયા. તો ખર્ચમાં વાત કરીએ તો 20,000, 5,000, 10,000, 15,000. 20,000, 5,000, 10,000, 15,000. અન્ય કેટલો છે? 22,000. હલો ટોટલ કરો. ટોટલ ક્યાં પહોંચ્યા ભાઈ? અહીંયા લખ્યું જો સ્વાધ્યાય 2 વિભાગી દાખલા નંબર 12 પેજ નંબર 55 બધું જ લખ્યું હોય. ऊपर लिखो वेला जोવો तो खरा थोड़ू. मेरे को इससे बहुत नफरत आती है. देखना कुछ नहीं, क्या 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 આપણે થોડું કઈ શું કહેવાય કે ઓપન આપણે બધું દરરોજ લખીએ છીએ. દરરોજ થિયરી ટોપિક થી લઈને બધું દાખલો એક એક દાખલાની ઉપર મેન્શન કરેલો હોય છે કે આ દાખલો છે. નેક્સ્ટ 16,000, 4,000, 8800. 16,000, 4,000, 88,000, સોરી 00, 18,000, 18,000. જો ઓલો 0.5 વાળાનો પ્રશ્ન હતો ને લગભગ આમાં સોલ્વ થઈ જશે. 64,800. હવે જો આપણે વૃતાંશ મેળવવાના છે 64,800. વૃતાંશ લખીએ. વૃતાંશ કઈ રીતે આવશે તો કે કુલ આપેલી કિંમત છેદમાં કુલ કિંમત. આપેલી કિંમત છેદમાં કુલ કિંમત ગુણ્યા 360. અહીંયા લખ્યા વૃતાંશ આપેલી કિંમત છેદમાં કુલ કિંમત ગુણ્યા 360. આપેલી કિંમત છેદમાં કુલ કિંમત ગુણ્યા 360. હા, તો પહેલામાં લઈએ 20,000 ભાગ્યા 72,000 ગુણ્યા 360. તો 20,000 ભાગ્યા 72,000 એટલે પહેલા 20,000 ગુણ્યા 360 ભાગ્યા 72,000. કેટલા અંશ આવશે? 100 આવે. 99.99 નો આવે, તમારી ભૂલ છે. ખરો ફરીથી
20,000 ગુણ્યા 360 ભાગ્યા 72,000. બરોબર. એવી જ રીતે 5,000 ભાગ્યા 72,000 ગુણ્યા 360. તો 5,000 ગુણ્યા 360 ભાગ્યા 72,000 કરો, કેટલા આવશે? 25. 24.99 કઈ રીતે આવે? તમે કઈ રીતે કરો છો યાર? સીધું કરો ને. 5,000 ગુણ્યા 360 ભાગ્યા 72,000. હા, 10,000 ભાગ્યા 72,000 ગુણ્યા 360 એટલે 50 અંશ. 15,000 ભાગ્યા 72,000 ગુણ્યા 360 એટલે 75 અંશ. અને 22,000 ભાગ્યા 72,000 ગુણ્યા 360 એટલે 110 અંશ. કરીએ ટોટલ. કેટલું થશે? હા, એ 24.99 આવી 25 જ થઈ જાય વિષ્ણુભાઈ. હા, 24.99 આવે તો 99 એવું આવે તો 9 માં એક આગળ પ્લસ કરો એટલે 99 ના 100 થાય તો 24 ની જગ્યાએ 25 થાય. ટોટલ થઈ ગયું 360. ટોટલ થઈ ગયું 360. હવે એવી જ રીતે જોઈએ 16,000 ભાગ્યા 64,800 ગુણ્યા 100 સોરી 360 કેટલા આવશે? શેનો રિપ્લે આપું? મને હજી દેખાણું જ નથી કોઈ પ્રશ્ન. ભાઈ એનો પ્રશ્ન દો. એક્ઝામમાં ડાયરેક્ટ વૃત્તાંશ લખીએ ચાલે? હા ચાલે હો. પહેલા તમારે વૃત્તાંશ યસ કાંઈ વાંધો નહીં, ભલે આજે જ જોઈન્ટ થયા હોય બધા જ લેક્ચર જોઈ લેવાના. તો પહેલા તમારે વૃત્તાંશ જેમ આવ્યા હોય ને એમ લખવા પડે. 88.88 પછી 89. પણ ગણતરી તમારે લખવી જરૂરી એટલા માટે છે, ગણતરી લખો ને તો ખબર પડે કે આ 2-3 માર્ક્સ ક્યાંથી દેવાય. 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછે ગણતરી વગર તમને, હાલો આકૃતિ તમને ખબર નથી, તમે આકૃતિ થોડીક આમ તેમ દોરી, તમને ગણતરીના માર્ક્સે મળવા જોઈએ. એવું શોર્ટકટ કરવાની ટ્રાય નહીં કરવાનું, જેટલું આવતું એટલું લખી જ નાખવાનું. .88 એટલે 89 લીધા. 4,000 ભાગ્યા 64,800 ગુણ્યા 360 ઇઝ ઇક્વલ ટુ 22.22. કેટલા લીધા? 22 અંશ. 22.22 એટલે 22 અંશ. 8800 ભાગ્યા 64,800 ગુણ્યા 360 કેટલા આવશે? 48.88. કેટલા આવ્યા? 49. ત્યાર પછી 18,000 ભાગ્યા 64,800 ગુણ્યા 360 કેટલા આવશે? 18,000 ભાગ્યા 300 ગુણ્યા 360 ભાગ્યા 64,800 100 આવ્યા. 99.99 નથી આવતા, 100 આવે છે. હરખો ગુણાકાર તમે નથી કર્યો. 18,000 ગુણ્યા 360 કરો ભાગ્યા 64,800 કરો એટલે 100 જ આવે. એ 100 જ આવે. કરો હરખો ગુણાકાર. હા, આ પોઈન્ટની ભૂલ ચાલે પણ ગણતરી દર્શાવેલી હોય તો બરોબર. ગણતરી ન કરેલી હોય તો પોઈન્ટની ભૂલ નહીં ચાલે. ઓકે, તો હવે ટોટલ કરો. 360 થઈ ગયું હશે. જો 89 ને 22 એટલે 110.
11 111 ને 49 એટલે 160 ને 2 વખત 100 એટલે 360 360 થઈ ગયો. હાલો રેડી, ગણતરી પૂરી. કાંઈ ચોટી નથી ગયું. અહીંયા ધ્યાન, આ શું હતું તો કે બે કુટુંબના માસિક ખર્ચને દર્શાવતી વિગતો હતી. તો અહીંયા લખવાનું ઉપર બે કુટુંબના માસિક ખર્ચની વિગતો દર્શાવતી વૃતાંશ આકૃતિ. બે કુટુંબના માસિક ખર્ચની વિગતો દર્શાવતી વૃતાંશ આકૃતિ. ક્લિયર? હા, તો જો અહીંયા ધ્યાન આપો. પહેલા તો બે ત્રિજ્યા મેં કીધું એમ દોર નાખવાની. આ પહેલા વર્તુળની ત્રિજ્યા, આ બીજા વર્તુળ. તમારે પહેલા તો બે વર્તુળ દોરવા પડશે, પછી બે ત્રિજ્યા દોરાશે. પહેલા બે વર્તુળ દોરવા પડશે પછી શું દોરાશે? ત્રિજ્યા. ક્લિયર? હવે જો પહેલા આમાં જોતા જઈએ 100 25 50, તો પહેલા તમે અહીંયા 0 રાખશો ને એટલે તમને 100 અહીંયા મળશે. એટલે તમારે પહેલા 100 ની રેખા દોરવાની, પછી 25, આ તમારું કેન્દ્ર છે એવું માનીએ એટલે 25 ની રેખા દોરવાની. અહીંયા 0 રાખો એટલે 25 મળશે. પછી એક 50, બરોબર. જે નવી રેખા આવે ને ત્યાં 0 રાખવાના. જે નવી રેખા આવે ને ત્યાં 0 રાખવાના. પહેલા 100, 100 પછી 25, 25 પછી 50. પહેલા અહીંયા ત્રિજ્યા દોરીને અહીંયા 0 મૂકો એટલે અહીંયા 100 મળશે. હવે ત્યાં 0 રાખો એટલે અહીંયા 25 મળશે. ત્યાં 0 રાખો એટલે અહીંયા 50 મળશે. હા, જરૂરી છે ડિઝાઇન કરવું. ફરદીનભાઈ હજી એક વખત, અહીંયા તમે ત્રિજ્યા દોરી અહીંયા 0 રાખો એટલે અહીંયા 100 મળશે. 100 એ 0 રાખશો એટલે જ્યાં તમારું 100 મળ્યો ત્યાં 0 રાખો એટલે અહીંયા 25 મળશે. ત્યાં 0 રાખશો એટલે અહીંયા 50 મળશે. ઓકે, હાલો હવે કઈ, હવે કોઈને પ્રશ્નો? કોઈને? હાલો છેલ્લે 1 મિનિટ હજી. ત્યાર પછી 75 અને 110. તો 75 અહીંયા 0 રાખશો એટલે તમને આ સાઈડ ઉપર અહીંયા 75 મળી જશે. આ બે આકૃતિ થોડીક મોટી થઈ ગઈ છે. 100 તમને 90 થી સહેજ જ સાઈડમાં મળશે. 100 તમને 90 થી સહેજ જ સાઈડમાં મળશે. હા, વધારે પડતા ઓલા થઈ ગયા હતા. અને 25 એટલા જ મળશે. એટલા નહીં, 50 થી અડધા એટલે 25 તમને આટલામાં મળશે. આ 50 મળશે, આ 110 મળશે. હાલો રેડી, કમ્પ્લીટ. તમારે વ્યવસ્થિત આવશે. શેપ અત્યારે યાદ રાખી લેજો. કોઈનો પ્રશ્ન ગયો? 1 મિનિટ નો કોમેન્ટ, નો કોમેન્ટ. અગિયારમો દાખલો થઈ ગયો છે. હા, ડીપીપી માં અપાઈ ગયો છે. ત્યાર પછીનો પ્રશ્ન તો જો 89 22 49. તો 89 એટલે 90 થી સહેજ એક જ ખાનું આ બાજુ. 22 49. 89 22 49. જો અહીંયા તમે 89 લેશો, અહીંયા 0 મૂકશો એટલે અહીંયા 22 મળશે. અહીંયા 0 મૂકશો એટલે અહીંયા 49 મળશે. અને ત્યારબાદ ત્યાં 0 મૂકશો એટલે અહીંયા 100 અને અહીંયા 0 મૂકશો એટલે આ સામે 100 થઈ જશે. કમ્પ્લીટ. આ તમારી બે વૃત્તાંશ આકૃતિનું આપણે વિભાજન કર્યું. આ બે વૃત્તાંશ આકૃતિનું આપણે શું કર્યું? વિભાજન. ઓકે.
હવે ડિઝાઇન કરતા પહેલા કોઈને પ્રશ્ન હોય તો ડિઝાઇન કરતા પહેલા प्रश्न हो एनी कमेंट ओके नो हाँ ना काई नहीं सिर्फ और सिर्फ क्वेश्चन मुझे चाहिए बाकी नो कमेंट हालो आटलू विभाजन सुधी कम्प्लीट तो डिजाइन पर जाइए હા એ બધું કરીએ 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 જીરો ફરદીનભાઈ કેટલી વખત સમજાવ જે તમે રેખા ત્રિજ્યા દોરો ત્યાં જીરો કરો પછી જે તમે નવું ત્રિજ્યા જ્યાં તમારી આવે ત્યાં જીરો મૂકવાનું એ જે ત્રિજ્યા આવે ત્યાં જીરો મૂકો એટલે બીજી ત્રિજ્યા મળશે ત્યાં જીરો મૂકવાનું દરેક માપે નવી ત્રિજ્યા જ્યાં મળે ત્યાં જીરો મૂકવાનું આવું હું લગભગ 10 વખત બોલ્યો દરેક માપે પહેલી ત્રિજ્યામાં તમારે કોઈ માપ નથી હોતું પહેલી એક સીધી ત્રિજ્યા જ છે ત્યાં તમે જીરો મૂકશો એટલે નવી જ્યાં ત્રિજ્યા મળે ત્યાં જીરો મૂકવાનું હા નહીં માપ નહીં લખી શકાય માપ નહીં લખવાના એ ખોટું છે હવે અહીંયા ત્રિજ્યા મળી તો ત્યાં જીરો મૂકો એટલે અહીંયા ત્રિજ્યા મળશે ત્યાં જીરો મૂકો એટલે આગળના માપની ત્રિજ્યા અહીંયા મળશે હવે એ ત્રિજ્યા દોર્યા પછી ત્યાં જીરો મૂકો તો આગળના માપની ત્રિજ્યા અહીંયા મળશે અને અહીંયા જો તમારો જીરો મૂકો ને તો છેલ્લું માપ જે હશે ને તમારી ત્રિજ્યા થઈ જશે આખું વૃત્તાંશ આકૃતિ આ રીતે પૂરી થાય હા વર્તુળ ગમે તે માપમાં દોરી શકાય કેન્દ્રમાં જીરો રાખવાનું નહીં કેન્દ્રમાં તમને આવું આપેલું મેં પહેલા સમજાવ્યું તમે જે આ કોણ માપક તમારું આ હોય ને એમાં કેન્દ્રમાં આવી રીતને આવું ક્યાંક આપ્યું હશે દેખાય ઈ પોઈન્ટ અહીંયા કેન્દ્ર ઉપર રાખવાનો અહીંયા 0 હોય ઈ તમારો પહેલી ત્રિજ્યા રાખવાનો એટલે માનો કે સોનું માપ હોય ને તો અહીંયા મળશે એટલે તમારે સોની ત્રિજ્યા દોર નાખવાની પછી આને કોણ માપકને આમ ફેરવી નાખવાનું કેન્દ્ર એનું જ રહેશે અહીંયા 0 આવી જશે માનો કે 50 નું માપ છે તો અહીંયા તમને મળ્યું એટલે પાછી ત્રિજ્યા દોર નાખવાની 50 નું અહીંયા નિશાન કરીને ત્રિજ્યા દોર નાખવાની પછી પાછું કોણ માપક એવી રીતે ક્રોસ ફેરવી નાખવાનું અહીંયા કેન્દ્ર અહીંયા 0 હાલો હવે કોઈને કઈ પ્રશ્ન જેટલી વખત તમે નવી ત્રિજ્યા દોરો એટલી વખત કોણ માપક બદલવું પડશે ઓકે તો લખીએ હવે ખર્ચની વિગત મુજબ ડિઝાઇન કરીએ ખર્ચની વિગત મુજબ શું કરીએ ડિઝાઇન પહેલા તો 5 આપણા ખાના પડે છે એટલે 5 બોક્સ બનાવીએ ડિઝાઇન ફિક્સ કરી દઈએ પહેલા ખાનામાં ઊભી લાઈન મારશું બીજા ખાનામાં વર્તુળાકાર કરશું ત્રીજા ખાનામાં સ્ટાર કરશું ચોથા ખાનામાં નદી બનાવશું આવું તમારે ડિઝાઇન અલગ અલગ કરવી પડે હા મારે ત્યાં કલર છે તો અમે અલગ થઈ ગયું ખબર પડશે પણ હું તોય અલગ અલગ ડિઝાઇન કરું છું કારણ કે તમે કલરનો ઉપયોગ નહીં કરી શકો તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે એટલા માટે બરોબર તો હું હવે અહીંયા લખીશ વિગત ખર્ચની વિગત કયા કયા ખર્ચ હતા ખોરાક બળતણ પરિવહન મકાન ભાડું અને અન્ય ખર્ચની વિગત ખોરાક બળતણ પરિવહન મકાન ભાડું અન્ય ખોરાક બળતણ પરિવહન મકાન ભાડું અને અન્ય ડન હાલો આમાં કોઈને કઈ હવે પ્રશ્ન નહીં તો હવે ડિઝાઇન સ્ટાર્ટ કરીએ
આ સાઈડ ડિઝાઇન કરીએ. 5 મિનિટ. બરોબર. છેલ્લામાં ડિઝાઇન આપણે નહીં કરીએ તો એ ડિઝાઇન જ થઈ ગઈ. એક પ્રકારની ડિઝાઇન ન કરવી એ ડિઝાઇન જ થઈ ગઈ. બરોબર. હા, ત્યાર પછી સ્ટાર. હા, અને લાસ્ટમાં નદીઓ. ચોમાસાનું પૂર આવ્યું એવી નદીઓ. ક્લિયર? હા, હાલો હવે લેક્ચર પૂરો જ થવાનો છે. હા હા, બધી ડિઝાઇન પેન્સિલથી જ કરવાની, એમાં કાંઈ નહીં હાલે. હા, આ લખવું જરૂરી છે. યસ. હાલો હવે કોઈ પ્રશ્ન કાંઈ? किसी को कुछ प्रश्न हो तो बता दो. ચાલો તો લેટ્સ કમ્પ્લીટ. 2 દાખલા હોમવર્કમાં ઉદાહરણ 31 અને 32. આવનાર દિવસે એટલે આવતા વીકમાં આપણે જ્યારે લેક્ચર લઈશું ત્યારે આપણે એક આકૃતિ હજી બાકી રાખી છે. આજે આપણે દ્વિમાપી આકૃતિ પૂરી કરી. એક માપી આકૃતિ અને દ્વિમાપી પૂરી થઈ ગઈ. હવે એક આકૃતિ બાકી છે. કઈ? ચિત્ર આકૃતિ. આવનાર વીકમાં જોઈશું. તો લેટ્સ. થેન્ક યુ સો મચ. ફરીથી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો